અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાયદાકીય વિભાગ દ્વારા એસઓપી જાહેર કરવામાં આવી છે। એસઓપીના આધારે લીગલ વિભાગની કાર્યવાહી કરવા માટેની જવાબદારી નક્કી કરવામાં આવી છે। ટીપીનું અમલીકરણ, રિઝર્વેશન માટેની કામગીરી, વકીલોની જવાબદારી માટે એસઓપી તૈયાર કરવામાં આવી છે। કોર્પોરેશનના કેસની ઝડપે નિકાલ કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે। કેસીસ છે એનો ઝડપી નિકાલ કરી શકાશે। જે કિસ્સાઓની અંદર ટીપીના અમલીકરણનો વિષય હોય, રિઝર્વેશન પ્લોટ્સના કબજા લેવાનો વિષય હોય, જેની અંદર કોઈ પણ જગ્યાએ સ્ટેટસ કો છે, એટલે કે નામદાર કોર્ટ દ્વારા સ્ટે આપેલો હોય, તો એવા કિસ્સાની અંદર સ્ટેને વેકેટ કરાવવા માટે થઈને આપણે સિવિલ એપ્લિકેશન કેટલા સમયની અંદર ફાઇલ કરવી, એનું ફોલોઅપ કેવી રીતે કરવામાં આવશે, અમારા 7 ઝોનની અંદર 7 જુનિયર લીગલ ઓફિસર્સ છે, એ કેવી રીતે એનું ફોલોઅપ કરવાના છે, આસિસ્ટન્ટ મેનેજર જે સેન્ટ્રલ ઓફિસમાં છે એ કયા આધારે ફોલોઅપ કરશે, એની કુલ મળીને આખી સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જાહેર કરવામાં આવી છે।